દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ કરે તો પર્યાયનો આશ્રય છૂટે, અને પર્યાયનો આશ્રય જેને છૂટે એને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થાય. પણ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે તો જ પર્યાય છૂટે. મુખ્ય દ્રવ્ય તરફથી દ્રવ્ય દ્રષ્ટિ થાય તો પર્યાય દ્રષ્ટિ છૂટે. પછી પર્યાય ઉભી રહે પણ પર્યાયની દ્રષ્ટિ છૂટી જાય. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે પર્યાય દ્રષ્ટિ છૂટી જાય છે. પર્યાયનું પરિણામ ચાલુ રહે પણ દ્રષ્ટિ છૂટી જાય. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર આવી જાય છે, પરિણામન ચાલુ રહે. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર થઈ ગયેલી એનું પરિણામન જેટલું અમુક અંશે શુદ્ધ થઈ જાય છે, અમુક અંશે વિભાવ રૂપ રહે છે. પરિણામન ચાલુ રહે પણ દ્રષ્ટિ બદલાઈ ગઈ. દ્રષ્ટિ બદલાણી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈ એટલે અંશે પરિણામન શુદ્ધ રૂપ થઈ ગયું, અને અમુક પરિણામન હજી વિભાવ રૂપ રહે છે. પરિણામન ઉભું રહે, દ્રષ્ટિ બદલાઈ ગઈ. દ્રષ્ટિનો દોષ છે મુખ્ય. પર્યાય તો ઉભી રહે છે પણ દ્રષ્ટિનો દોષ છે. પર્યાય દ્રષ્ટિ કહેવાય છે ને. પર્યાય એકલી નુકસાન નથી કરતી પણ દ્રષ્ટિ પોતાની નુકસાન કરે છે. દ્રષ્ટિ બદલાણી તો પર્યાયની શુદ્ધિ થયા કરે છે. બરાબર. દ્રષ્ટિ શ્રદ્ધા બધું પોતાનું થઈ ગયું. આખું પરિણામની ચક્ર ફરી ગયું. થોડું રહ્યું પછી આખી દિશા બદલાઈ ગઈ. ઓલી આખી દિશા પરદ્રવ્ય તરફ હતી, આ બધી સ્વદ્રવ્ય તરફ દિશા બદલાઈ ગઈ. એટલે દ્રષ્ટિ બદલાણી એટલે અનંતો સંસાર છૂટી ગયો. હવે થોડું રહ્યું, આખી દિશા બદલાઈ ગઈ.